જેણે જીવનમાં કૃષ્ણને ભૂલ્યો. અંતિમ યાત્રામાં કૃષ્ણ સામે આવ્યા. એક ગામ હતું સત્યપુર. આ ગામમાં રહેતો હતો હરિશંકર. હરિશંકર બહુ પૈસાવાળો માણસ હતો. ખેતર, મકાન, ગાડીઓ બધું હતું, પણ એક વસ્તુ નહોતી, દયા. ગામમાં કોઈ ભૂખ્યો રહે, કોઈ દુઃખી હોય, હરિશંકર ક્યારેય મદદ ન કરતો. તે બોલતો, દરેક પોતાના કર્મ ભોગવે છે, ભગવાન બધું નથી કરતો. મંદિર પાસેથી પસાર થાય પણ માથું ન નમાવે. માતા ઘણી વાર કહેતી, બેટા, ભગવાનને ન ભૂલ. હરિશંકર હસીને બોલતો, માં, ભગવાન હોય તો મારી પાસે કેમ? એક દિવસ ગામમાં એક સાધુ આવ્યા. સાધુએ હરિશંકરને કહ્યું, પુત્ર, પૈસા સાથે અહંકાર ન રાખ. અંતિમ યાત્રામાં કશું સાથે નહીં આવે. હરિશંકરે અપમાન કર્યું. મહારાજ, તમે લોકોને ડરાવો છો. સાધુએ શાંત અવાજે કહ્યું, ડર નથી, સમય પર સમજ ન આવે તો દુઃખ આવે. એ રાત્રે હરિશંકરને સપનું આવ્યું. એણે પોતાને શમશાનમાં જોયો. દૂર એક નીલવર્ણ પુરુષ ઊભા હતા, પણ હરિશંકર ઓળખી ન શક્યો. સવાર પડે એટલે બધું ભૂલી ગયો. એક દિવસ હરિશંકર શહેર જતો હતો. રસ્તામાં ભયંકર અકસ્માત થયો. હોસ્પિટલ પહોંચતા પહેલા જ હરિશંકરનું મૃત્યુ થઈ ગયું. ગામમાં શોક છવાઈ ગયો. જેઓ ડરતા હતા એ પણ અંતિમ યાત્રામાં આવ્યા. શબને કાંધ પર ઉઠાવવામાં આવ્યું. અને એ જ સમયે એક અદ્ભુત ઘટના બની. જ્યારે શબ લઈ જવામાં આવી રહ્યું હતું, ત્યારે રસ્તામાં એક યુવાન ઊભો હતો. નીલવર્ણ શરીર, મુખ પર શાંતિ, આંખોમાં કરુણા. એ બોલ્યો, થોડીવાર રોકો. બધા ચોંકી ગયા. એ યુવાને શબ તરફ જોયું અને કહ્યું, હરિશંકર હવે મને ઓળખે છે. હરિશંકરની આત્મા બહાર આવી. એ કંપતો અવાજે બોલ્યો, તમે કોણ છો? યુવાને હળવી સ્મિત સાથે કહ્યું, હું એ જ છું જેને તું જીવનભર નકારી દીધો. હું શ્રી કૃષ્ણ છું. બધા લોકો સ્તબ્ધ. કૃષ્ણ બોલ્યા, જીવનમાં તું પૈસા ગણતો રહ્યો, પણ કોઈના આંસુ નહીં. હવે તારી અંતિમ યાત્રા છે, પણ તું એકલો છે. હરિશંકર રડી પડ્યો, પ્રભુ, હવે તો માફ કરી દો. કૃષ્ણે હરિશંકરને એના જીવનના દૃશ્યો બતાવ્યા. એક ભૂખ્યો બાળક, મદદ ન કરી. એક રોગી વૃદ્ધ, દરવાજો બંધ. એક દુઃખી સ્ત્રી, અપમાન. કૃષ્ણ બોલ્યા, મેં તને બધું આપ્યું, પણ તું મને ભૂલી ગયો. જે મને યાદ રાખે, હું એને અંત સુધી છોડતો નથી. હરિશંકર બોલ્યો, પ્રભુ, એક મોકો આપો. કૃષ્ણ થોડું મૌન રહ્યા, પછી બોલ્યા, એક મોકો મળશે, પણ શરત સાથે. કૃષ્ણે કહ્યું, હું તને પાછો મોકલું છું, પણ થોડા સમય માટે. જો તું બદલાશે તો તારું જીવન સાફ થશે. હરિશંકર આંખ ખોલે છે. હોસ્પિટલમાં લોકો ચીસ પાડે છે. સાંસ આવી ગઈ. હરિશંકર બચી જાય છે. આજે એ જ માણસ ગામમાં અનાજ વહેંચે છે, મંદિર સાફ કરે છે, દુઃખીઓને મદદ કરે છે. એ બોલે છે, ભગવાનને અંતિમ યાત્રામાં ન બોલાવો, જીવનમાં યાદ રાખો. જે જીવનમાં કૃષ્ણને ભૂલે, અંતિમ યાત્રામાં કૃષ્ણ સામે આવે. પૈસા સાથે નહીં, કર્મ સાથે જ જવું પડે. મૃત્યુ પછીનો રસ્તો, જ્યાં કૃષ્ણ સત્ય બતાવે છે. હરિશંકર બચી ગયો હતો, પણ એ પહેલો માણસ રહ્યો નહોતો. હોસ્પિટલના બેડ પર સૂતો હતો, આંખો બંધ, પણ મન જાગતું હતું. એને ફરી સપનું આવ્યું. આ વખતે એ શમશાનમાં નહોતો, પણ એક અજાણી માર્ગ પર હતો. આકાશ ધૂંધળું, રસ્તો લાંબો, અને સામે ઊભા હતા ભગવાન શ્રી કૃષ્ણ. કૃષ્ણ બોલ્યા, આ રસ્તો દરેકને પાર કરવો પડે છે, પણ બહુ ઓછા લોકો એને જીવતા જોઈ શકે છે. હરિશંકર ચાલતો રહ્યો. રસ્તાની બાજુએ આત્માઓ હતી, કોઈ રડતી, કોઈ શાંત, કોઈ ડરી ગયેલી. હરિશંકરે પૂછ્યું, પ્રભુ, આ બધા કોણ? કૃષ્ણ બોલ્યા, આ એ લોકો છે જે જીવનમાં કર્મથી ભાગતા રહ્યા. મૃત્યુ પછી કોઈ ભાગી શકતું નથી. એક આત્મા ચીસ પાડી, કાશ મેં એક વાર ભગવાનને યાદ કર્યો હોત. હરિશંકર કંપી ગયો. એમણે એક વિશાળ સ્થાન જોયું. ત્યાં એક તુલા, તરાજુ હતી. એક બાજુ સારા કર્મ,
બીજી બાજુ અહંકાર, સ્વાર્થ, હરિશંકરના કર્મ તોડાયા, તુલા કંપી રહી હતી. કૃષ્ણ બોલ્યા, તું સંપૂર્ણ ખરાબ નહોતો, પણ સંપૂર્ણ સારો પણ નહોતો. એટલે તને પાછું મોકલ્યું. પછી કૃષ્ણે કહ્યું, હવે તું લોકો માટે જીવશે કે ફક્ત પોતા માટે, આ નક્કી કર. હરિશંકરની આંખ ખુલે છે. હોસ્પિટલમાં તેની માતા રડી રહી હતી. હરિશંકર પ્રથમ વખત માતાના પગે પડ્યો. તે બોલ્યો, માં, ભગવાને મને જોયો છે. ગામ પરત ગયા પછી એણે બધું બદલી નાખ્યું. પૈસા મંદિર માટે નહીં, પરંતુ માણસો માટે ખર્ચવા લાગ્યો. તે બોલતો, ભગવાન ભૂખ્યા પેટમાં પણ વસે છે. વર્ષો પછી ફરી એક દુષ્કાળ આવ્યો. ગામમાં ભૂખમરો. લોકોએ જોયું, હરિશંકર પોતાનું અનાજ ગોડાઉન ખોલે છે. પોતે ઓછું ખાય પણ બીજાને ખવડાવે. એ જ રાત્રે કૃષ્ણ ફરી આવ્યા. કૃષ્ણ બોલ્યા, હવે તું બદલાઈ ગયો છે. હવે તારે ડરવાની જરૂર નથી. થોડા વર્ષો પછી હરિશંકરે શાંતિથી શરીર છોડ્યું. આ વખત અંતિમ યાત્રામાં કોઈ ભય નહોતો. લોકો બોલતા હતા, આ માણસ જીવી ગયો. આકાશમાં એક મીઠી વાણી ગુંજી, જે જીવતા મને સમજે, એ મૃત્યુ પછી ક્યારે એકલો નથી. મૃત્યુ અંત નથી, કર્મનું દરવાજું છે.